નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 2 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં એક્ટિવિટી 1 સિંગ ધીસ રાઇમ. આ જે રાઇમ આપેલી છે તે તમારે સમજવાની છે, ગાવાની છે. ત્યારબાદ આગળની ટોપિક છે લિસ્ટ ધ કલર મેન્શન ઇન ધ પોયમ. એટલે કે આ જે પોયમ છે તેની અંદર કલર કયા કયા આપેલા છે. પર્પલ છે, ઓરેન્જ છે, તો આ દરેક કલર છે. વાયોલેટ છે. તો આ દરેક કલર છે તે તમારે લખવાના છે. અહીંયા ઉદાહરણ સ્વરૂપ મેં લખેલા છે પિંક, વ્હાઇટ, ઓરેન્જ એન્ડ પર્પલ. મિત્રો, આ એક તમારા માટે એક ખાસ સૂચના છે. આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનો જવાબ આપવામાં આવી રહ્યા છે. જો તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. લિસ્ટ ધ થિંગ્સ મેન્શન ફોર ઈચ કલર. કલર આપેલો છે અહીંયા પિંક, તો થિંગ્સ, તો પિંક ઉપરથી બ્લોસમ, બલૂન્સ, કેન્ડી. વ્હાઇટ પરથી ક્લાઉડ્સ, ડવ્સ એન્ડ મૂન. ઓરેન્જ પરથી સનસેટ, કેરોટ્સ, મેંગોસ. પર્પલ પરથી વાયોલેટ્સ, ગ્રેપ્સ અને ક્રેયોન્સ. લુક એટ ધ ડેટા ઇન ધ ટેબલ. આ ટેબલ આપેલું છે તે તમારે સમજવાનું છે, તેના આધારે આપણે જોઈએ. તો કેન યુ મેક એ પોયમ વિથ ધ ડેટા ગિવન ઇન ધ ટેબલ? લેટ્સ ટ્રાય. શું તમે આ ટેબલના આધારે પોયમ એટલે કે કવિતા બનાવી શકશો? ચાલો શરૂ કરીએ. તો બ્લેક બ્લેક ધ નાઇટ ઇઝ બ્લેક, ક્રો એન્ડ કોલ્સ આર બ્લેક, આઈ લાઇક બ્લેક ડોન્ટ યુ. રેડ રેડ એપલ્સ આર રેડ, cherry and roses are red, I like red, don't you? Grey grey clouds are grey, smoke and ash are grey, I like grey, don't you? White white snow is white, milk and daisies are white, I like white, don't you? આ પ્રમાણે તમે રાઇમ્સ પોયમ બનાવી શકશો. એક્ટિવિટી 2 રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. વાંચો અને સમજો. ટીચર સે યુ આર નોટ રીડિંગ, આર યુ? સ્ટુડન્ટ નો મેમ. ટીચર સે ધેન આઈ ગેસ યુ આર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ, આરન્ટ યુ? સ્ટુડન્ટ સે નો મેમ, નોટ ધેટ. એકચ્યુઅલી હી ઇઝ નોટ રીડિંગ, ઇઝ હી? ટીચર સે આઈ થિંક હી ઇઝ ટોકિંગ ટુ યુ, ઇઝન્ટ હી? સ્ટુડન્ટ સે યસ મેમ. તો અહીંયા યુ છે એ અહીંયા પાછળ આપેલું છે, અહીંયા આર નોટનું આર થાય છે, એટલે કે આ યુનું યુ જ લખવાનો છે. આર નોટનું આપણે આને ક્વેશ્ચન ટેગ કહેવાય, તો આર નોટનું અહીંયા આર થાય છે, એટલે કે અહીંયા નકાર વાક્ય છે. નકારનું અહીંયા હકાર થશે અને હકારનું નકાર. જો અહીંયા આર છે જે હકાર વાક્ય છે, તેમાં નકારાત્મક કોઈ શબ્દ નથી. નકારાત્મક એટલે કે ના, નોટ એટલે નથી, તો એવો કોઈ નકારાત્મક શબ્દ નથી. તો આરનું શું થયું અહીંયા? આરંટ થયું, એટલે કે આર નોટનું આ ટૂંકું રૂપ છે. ઓકે, આર નોટનું ટૂંકું રૂપ છે, તો હકારનું નકાર થયું. તે જ રીતે અહીંયા ફરીથી જોઈએ. અહીંયા ઇઝ નોટ આપેલું છે, અહીંયા નકાર છે, માટે તેનું હકાર ફક્ત ઇઝ આવ્યું. ઈનું હિત છે.
ઇઝ અહીંયા હકાર છે તો ઇઝ નોટ આવ્યું એટલે કે ઇઝન્ટ આવ્યું. હીનું અહીંયા હીજ છે. અહીંયા આપેલું છે ઇઝનું થશે ઇઝન્ટ, ઇઝ નોટનું ઇઝ, આરનું આરન્ટ એટલે કે આર નોટનું આર. ઓકે, સમજાઈ ગયું. અહીંયા પાછળ નોટ હોય તો અહીંયા નોટ કાઢી અહીંયા પોઝિટિવ છે હકાર વાક્ય છે તો પાછળ એનટી અથવા નોટ લગાડો. ઇઝ નોટ લખો તમે તો પણ ચાલશે, કોઈ તમારું ખોટું ના પાડી શકે. ઓકે, અને અહીંયા નોટ હોય તો અહીંયા નોટ કાઢી નાખવાનું. અહીંયા નોટ નથી તો અહીંયા નોટ લગાવી દેવાનું. અહીંયા નોટ છે તો અહીંયા નોટ કાઢી નાખવાનું, ઉલટાઈ દેવાનું છે ટૂંકમાં. ટ્રાય ધીસ, સમજીએ. રમીલા છોકરી છે માટે છોકરી માટે સી વપરાય, અને ઇઝ હકાર છે માટે અહીંયા નોટ લગાડવાનું છે. નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. અહીંયા ઇઝ નોટ આપેલું છે માટે ઇઝ કરી દેવાનું. વિજય છોકરો છે માટે હી લગાવી દેવાનું. બોયસ અહીંયા આર આપેલું પોઝિટિવ છે તો અહીંયા આરન્ટ કરી દેવાનું છે. અહીંયા ઘણા બધા છોકરાઓ છે, બહુવચન છે માટે ધે લગાવવાનું છે. આર નોટ આપેલું છે માટે નોટ નકાર છે એનું હકાર આર કરી દેવાનું. બહુવચન છે માટે ધે કરી દેવાનું. ઇઝ હકાર છે માટે અહીંયા નોટ લગાડી દેવાનું છે, ઇઝન્ટ કરી દેવાનું છે. મનાલી સી છે એટલે કે છોકરી છે માટે સી લગાવવાનું છે. આર નોટ નકાર છે તેનું હકાર કરી દેવાનું. વીનું વી રાખવાનું. આના ઉપરથી જો કોઈ છોકરા હોય, બહુ સમૂહ હોય, બહુ મોટો સમૂહ હોય તો ધે વાપરવાનું છે, અને જો કોઈ છોકરી હોય તો સી વાપરવાનું, કોઈ છોકરો હોય તો હી વાપરવાનું. ઓકે, બહુ મોટો સમૂહ હોય તો ધે વાપરવાનું. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ તો અહીંયા મૌલિક સહી ઓકે ઓલાના જેમ જ છે. વેર નોટ નકાર છે માટે અહીંયા હકાર કરી દીધું. અહીંયા વેર હકાર છે માટે નોટ લગાડી દીધું પાછળ. વોઝ હકાર છે માટે પાછળ નોટ લગાડી દીધું. સમજી લેવાનું છે. તે જ રીતે વોઝ ઇઝ હતા તેની જગ્યાએ વોઝ થઈ ગયા છે. વોઝ હોય તો વોઝન્ટ, વોઝ નોટનો વોઝ, એ રીતે જોઈ લેવાનું છે. ટ્રાય. ચિલ્ડ્રન વેર, વેરનું વેર નોટ. અહીંયા બહુ બધા ચિલ્ડ્રન છે, બહુવચન છે, ઘણો બધો સમૂહ છે માટે ધે આવશે. અહીંયા ધે છે તો માટે ધે જ રાખવાનું છે. વેર નોટ નકાર છે તો અહીંયા હકાર કરી દેવાનું છે. અહીંયા વોઝ હકાર છે માટે અહીંયા નકાર નોટ લગાડી દેવાનું છે. સીનું સી જ આવશે. તુષાર છોકરો આવ્યો માટે હી આવશે. વોઝ નોટ છે, નકાર છે માટે અહીંયા હકાર કરી દેવાનું છે. અહીંયા વેર હકાર છે તો અહીંયા નકાર કરી દેવાનું છે. યુનું યુ જ આવશે. તે જ રીતે ઇઝ આવી ગયું, વોઝ આવી ગયું, હવે ડીડ આવશે. તો ડીડ નોટ નકાર છે તો અહીંયા ડીડ રાખવાનું છે. ટોલ્ડ છે તો ટોલ્ડનું ડીડન્ટ કરી દેવાનું છે. અહીંયા ભૂતકાળનું રૂપ લાગે, ટોલ્ડ, ડીડ લાગે આગળ. એ તમે થોડું થોડું આગળ જશો એટલે સમજાઈ જશે. તો ડીડનું ડીડન્ટ અને ડીડ નોટનું ડીડ. અહીંયા ડીડ નોટ છે માટે અહીંયા ડીડ કરી દેવાનું છે. સ્નેહા છોકરી છે માટે સી. અહીંયા ભૂતકાળનું રૂપ લાગેલું છે, ઈડી અથવા ડી લાગેલો હોય, ક્રાઉડ, એટલે જ્યારે ડીડ પછી મૂળ રૂપ આવે, પરંતુ ડીડની તરત પછી અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું અને પાછળ ડી વાળું હોય, એટલે કે ભૂતકાળનું રૂપ લાગ્યું હોય તો અહીંયા ડીડન્ટ લગાવવું પડે. તો ડીડન્ટ ધે. અલ્પેયન મહેશ બહુવચન આવી ગયું. તો બાઉટ અહીંયા જો ભૂતકાળનું રૂપ લાગ્યું છે માટે ડીડન્ટ, અને આ બે છે એક કરતાં વધારે છે માટે ધે. અહીંયા ડીડ નોટ છે તો ડીડ કરી દેવાનું, અને યુનું યુ. અહીંયા જો ભૂતકાળનું રૂપ આવ્યું તો અહીંયા ડીડન્ટ આવે, વી. ટૂંકમાં તમને જો આ ડીડ શબ્દ આની અંદર ના દેખાતો હોય, ફરીથી કહું છું, અહીંયા ડીડ શબ્દ છે, આવો ડીડ શબ્દ આમાં ક્યાંય દેખાય છે? નથી દેખાતો ને. તો ડીડ શબ્દ ના દેખાતો હોય તો અહીંયા ડીડન્ટ લખી દેવાનું. જો અહીંયા ડીડ શબ્દ દેખાતો હોય અને પાછળ નોટ હોય તો અહીંયા ખાલી ડીડ આવશે. સમજાઈ ગયું? આની અંદર ડીડ શબ્દ ક્યાંય, આની અંદર ડીડ શબ્દ ક્યાંય છે નહીં. ડીડ શબ્દ ક્યાંય દેખાતો નથી માટે અહીંયા ડીડન્ટ કરી દેવાનું. એટલે એનો મતલબ કે અહીંયા ડીડ છે આની અંદર સમાયેલું છે, એટલે હકાર છે માટે અહીંયા નકાર ડીડ નોટ કરી દેવાનું ટૂંકમાં. ઓકે, આ છે તમારે જોઈ લેવાનું છે. તે જ રીતે અહીંયા ડુ, એની અંદર પણ એવું આવશે. જોઈએ ડઝ નોટ તો ડઝ છે, ડઝ નોટનું ડઝ આવશે. અહીંયા જો ડુ નહીં વાપર્યું હોય, ડુ અહીંયા ના દેખાય, ડીઓ આવો સ્પેલિંગ ડીઓ ના લખેલો હોય, આ ડીઓ, તો આની અંદર એવું સમજી લેવાનું કે આમાં ડુ વપરાયું છે, અહીં તે હકાર છે તો માટે અહીંયા નકાર ડોન્ટ કરી દેવાનું. તે જ રીતે અહીંયા જુઓ, અહીંયા છોકરી છે માટે અહીંયા એસ લાગ્યો છે, એસ લાગ્યો છે માટે દઝ આવે.
તો ડઝ નોટ, અહીંયા ડઝ શબ્દ નથી તો ડઝ નોટ સી, હર્ષિતા છોકરી છે. આઈ ડુ નોટ આવ્યું, ડુ નોટ આવ્યું તો ડુ કરી દેવાનું, ફરીથી અહીંયા ડુ નોટ આવ્યું તો ડુ કરી દેવાનું. ઓકે, બસ એટલું જ છે. આ પણ તમારે વિલ છે, જે ડીડ ડુ હતું એની જગ્યાએ વિલ શબ્દ વાપર્યો છે. વિલ હોય તો વિલ નોટ હોય તો વિલ, સેલ હોય તો સેલ નોટ અને સેલ નોટ હોય તો સેલ. નાઉ સ્ટડી ધીસ, આ તમારે સમજવાનું છે. આ રીડ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં વાંચી રહી છે. રાઇડ બાઇસિકલ, સાયકલ ચલાવી રહી છે. પેઇન્ટ ધ પિક્ચર, પિક્ચર જે ચિત્રમાં કલર પૂરી રહી છે. પ્લે ગાર્ડન, બગીચામાં રમી રહી છે. ટોક ટુ ગ્રાન્ડપા, દાદા સાથે વાત કરી રહી છે. નાઉ ટ્રાય ધીસ વે. વિલ, અહીંયા વિલ પોઝિટિવ આપેલું છે માટે અહીંયા નકાર કરી દેવાનું છે, વોન્ટ કરી દેવાનું છે. ઇટ છે માટે વિલ નોટ આપેલું છે તો વિલ કરવાનું છે. અહીંયા વિલ પોઝિટિવ છે ને અહીંયા વોન્ટ કરી દેવાનું છે. વિલ નોટનું વિલ આવશે, વિલ નોટનું વિલ આવશે, અહીંયા વિલનું વોન્ટ આવશે. એક્ટિવિટી 3, રાઇટ ધ આન્સર ફોર ધીસ. જવાબ આપવાનો છે. અતુલ કેન રન ફાસ્ટ, કાન્ટ હી, અહીંયા કેન પોઝિટિવ છે તો અહીંયા કાન્ટ નેગેટિવ, કાન નોટ આવી ગયું. અતુલ છોકરો છે માટે હી. વિનય શુડ નોટ નકાર છે માટે શુડ કરી દેવાનું અને વિનય છોકરો છે માટે હી. લેટ્સ ગો ટુ પ્લે, સેલ આવશે અહીંયા, સેલ વી. ડીડન્ટ નકાર છે તો અહીંયા વિલ યુ. સ્ટોપ એન્ડ વેટ હિયર તો વોન્ટ યુ. અહીંયા આપેલા જ છે, આવડે તે પહેલાં લખવાના, બાકી જે વધે એમાંથી પછી વિચારીને લખવાનું. જ્યારે પણ આવા કૌંસની અંદર જવાબ આપેલા હોય ત્યારે જે આવડતું હોય તે પહેલાં લખવાનું. એક્ટિવિટી 4, લેટ્સ રીડ ધીસ. આ તમારે વાંચી લેવાની છે, સમજવાની છે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ સેન્ટેન્સ ધેટ ઇન્ડિકેટ ફેવર. તો યસ, ધેટ્સ એ ગુડ આઈડિયા. સેકન્ડ, ધેટ્સ રાઇટ. ડોન્ટ યુ થિંક સો મનાલી? ઓહ યસ મનાલી, ઇટ વિલ બી સો મચ ફન. આ પ્રમાણે તમે લખી શકો. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ધેટ આર અગેન્સ્ટ ધ સજેશન. તો નો સેલિબ્રેટિંગ નોટ, ઇટ માઇટ બી ફૂલ ઓફ પીપલ. છઠ્ઠું છે સોરી બટ આઈ ફીલ ધેટ, ઇટ માઇટ બી બોરિંગ. સાતમું છે આઈ ડોન્ટ થિંક સો. આઠમું છે આઈ ડીડ પ્રિફર ટુ વિઝિટ ધ મ્યુઝિયમ. સમ યુઝફુલ ફ્રેઝ, ઇટ ફેવર ઓફ સમથિંગ, તમારી બાજુ જે હોય તે, અને અગેન્સ્ટ સમથિંગ એનો વિરોધી. આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. રીડ ધ ડાયલોગ એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર. નયનસે અહીંયા આપેલા છે એમાંથી જ વાપરવાનું છે. આઈ થિંક વી શુડ ઇટ પિઝા, હું વિચારી રહ્યો છું કે હું પિઝા ખાઉં. નીલમ સે નો. સેરેટેન ઓલ નોટ, આઈ ડિસલાઇક પિઝા, એ ના ખવાય. સેકન્ડ, વિનોદ સે આઈ હેવ ડિસાઇડ ધેટ વી વિલ પ્લે કેરમ, હું નક્કી એવું કરી રહ્યો છું, હું વિચારું છું કે કેરમ રમીએ. તો લેટ્સ પ્લે, હા રમાય, સારું વાક્ય છે, સારી કામગીરી છે, રમાય. ત્રીજું, હિના સે લેટ્સ હેવ એ પંજાબી ડિશ ટુડે. તો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ લાઇક સ્પાઇસી ફૂડ, તીખું ને એવું ના ખાવું જોઈએ. એક્ટિવિટી 5, લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ઇટ? અહીંયા થોડું કલર પૂરેલો છે એટલે દેખાતું નથી, પરંતુ અહીંયા જે લખેલું છે વોટ ઇઝ ઇટ, તો તેમાં લખેલું છે આ પ્રમાણે. તો અહીંયા ઇટ ઇઝ એ સી શોર, એટલે કે આ દરિયા કિનારો હોય તેવું લાગે છે, અથવા તો બીચ પણ આપણે કહી શકીએ દરિયા કિનારેને. રેડી? આ શોર, સી શોર અથવા બીચ, આ બેમાંથી એક શબ્દ તમે વાપરી શકો. આ દરિયા કિનારાનું ચિત્ર છે અથવા દરિયા કિનારો અથવા બીચનું ચિત્ર છે એવું તમે કહી શકો. એટલે તમારે આટલું લખવાનું છે અથવા તો આની જોડે આ શબ્દ વાપરવાનો છે. ઓકે, એ જે અહીંયા લખેલો છે આ એ જ લખેલું છે. સમજાઈ ગયું? આ એ લખેલું છે, મેં અહીંયા લખી દીધેલું છે. હવે તમે લખી લીધું હોય તો આ નીકળી જશે મારે. ઓકે, હાઉ વિલ યુ ગો ધેર? કઈ રીતે તમે ગયા? તો આઈ વિલ ગો ધેર બાય કાર, કારમાં ગયા હતા.
વોટ વિલ યુ સી ધેર? શું જોયું? આઈ વિલ સી બોટ એન્ડ પીપલ. બોટ અને લોકો જોયા. વોટ વિલ યુ ઇટ ધેર? શું ખાધું? આઈસ્ક્રીમ. વોટ વિલ યુ ડ્રિંક? તો આઈ વિલ ડ્રિંક કોકોનટ વોટર એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. નાળિયેર પાણી અને ઠંડુ પીણું. વોટ વિલ યુ પ્લે? શું રમ્યા? વિથ બોલ. વિલ યુ ટેક અ બોટ રાઇડ? તમે બોટ રાઇડ કરી હતી? યસ આઈ વિલ. હોડીમાં બેઠા હતા. નાઉ રાઇટ સેન્ટન્સ. ઇટ ઇઝ એ બીચ, અથવા તો બીચની જગ્યાએ અહીંયા તમે સીશોર પણ લખી શકો. ઇટ સી બોટ એન્ડ પીપલ. આઈ વિલ ગો ધેર બાય કાર. આઈ વિલ ઇટ આઈસ્ક્રીમ. આઈ વિલ ડ્રિંક કોકોનટ વોટર. આઈ વિલ પ્લે ઇન ધ સેન્ડ. આઈ વિલ ટેક એ બોટ રાઇડ. એક્ટિવિટી 6. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ રાઇટ ઇન ધ બોક્સ. કૌંસમાંથી લખવાના છે. લાઇક તો તેનું વિરુદ્ધાર્થી, ગમે તો ન ગમે, ડિસલાઇક અંડરલાઇન કરતું જવાનું એટલે તમને ખબર પડે કેટલા બાકી રહ્યા. અંગલી તો બ્યુટીફુલ. કોન્ટેનેન્ટ તો ડિસકોન્ટેનેડ. સોફ્ટ તો હાર્ડ. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. સેલ તો બાય, અપિયર, ડિસઅપિયર, બોર્ડનું નેરો, એટ્રેક્ટિવ, અનએટ્રેક્ટિવ, હેપીનેસનું સેડનેસ. હુ સે ધીસ? કોણ બોલે છે? તો માય લીવ્સ આર સ્મોલ એન્ડ અનટ્રેક્ટિવ તો બબુલ ટ્રી. બીજું, વી આર વેરી હંગ્રી તો ગોટ્સ. ત્રીજું, ડિયર બબુલ યુ ટુક વેરી અપસેટ ધ બર્ડ્સ બોલે છે. આઈ વિલ સેલ ધ લીવ્સ ધ વિલેજર બોલે છે. અને પાંચમું છે, ઓ વનદેવી પ્લીઝ સેવ મી બબુલ ટ્રી બોલે છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. પહેલું છે હાઉ આર ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી. એના પાંદડા કેવા હોય છે? ઓપ્શન ડી સ્મોલ. બીજું આવશે તેમાં ઓપ્શન એ, ત્રીજાની અંદર ઓપ્શન ડી, ચોથામાં ઓપ્શન સી વાઇન્ડ, પાંચમામાં વુ વેર હંગ્રી તો ઓપ્શન સી ગોટ. ખરા ખોટા કરવાના છે. ખોટું હોય તો સુધારીને લખવાનું છે. પહેલું, બીજું ને ત્રીજું ખરું છે. ચોથાની અંદર ખોટું છે, માટે સુધારીને ધ ગોલ્ડન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ફીલ ટુ ધ ગ્રાઉન્ડ. પાંચમું ખરું છે. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપવાના છે. હાઉ આર ધ બ્રાન્ચીસ ઓફ ધ બબુલ ટ્રી? તો ધ બ્રાન્ચીસ ઓફ ધ બબુલ ટ્રી આર સ્ટ્રોંગ એન્ડ સ્પ્રેડ આઉટ. who appeared before the bubble tree? તો વનદેવી appeared before the bubble tree. ત્રીજો, what did વનદેવી touch with magic stick? તો વનદેવી touched the golden leaves. ચોથું છે what will shine in the sunlight? તો the golden leaves will shine in the sunlight. પાંચમું, what did the goats do? તો the goats plucked and ate the golden leaves. છઠ્ઠો પ્રશ્ન, how many times did Vandevi grant the bubble wish? The Gandevi grant the bubble wish 3 times. 7. How are the leaves of other tree? So the leaves of other trees are small and green. 8મો પ્રશ્ન, what did the bubble tree ask for at last? The bubble tree asked for green leaves like other trees. 9મું છે, did the bubble tree learn a lesson? Yes, the bubble tree learned a lesson and become content with green leaves. 10મો પ્રશ્ન, how did the bubble tree look without leaves? તો પાંદડા વગર કેવું લાગતું હતું? The bubble tree are looked bare, sad and unhappy without its leaves. Connect the correct pair. આ પ્રમાણે તમે જોડકા જોડી શકશો. મિત્રો, આ સિવાય તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. કનેક્ટ ધ સેન્ટન્સ વિથ અપ્રોપ્રાઇટ પિક્ચર. બંધ બેસતા પિક્ચરને કનેક્ટ કરવાનું છે.
આ રીતે તમે કનેક્ટ કરી શકશો. એક્ટિવિટી 7 છે, રીડ ધીસ વર્ડ. આ વર્ડ તમારે વાંચવાના છે. વોટ વિલ યુ સે ટુ ધીસ પીપલ? યુ કેન યુઝ ધ અબવ પેરેપ્સ. અગાઉ આપેલું છે તેના આધારે તેનો જવાબ આપવાનો છે. અમિત ગેવ ફૂડ એ હંગ્રી ચાઇલ્ડ. ગુડ. નિયતિ વોન ધ ક્વિઝ કોમ્પિટિશન. વેલ. જનક ફિનિશ ધ હોમવર્ક. ગુડ વર્ક. આ બધા આપણે શબ્દો વાપરી શકીએ. સ્નેહા સજેસ્ટ એ ગુડ આઈડિયા. તો નાઇસ. ગીતા હેઝ એ એક્ઝામ ટુડે. ઓલ ધ બેસ્ટ. પરીક્ષા આપવા જતું હોય તો આપણે ઓલ ધ બેસ્ટ કહીએ. યુ મેડ એ મિસ્ટેક. તમારાથી ભૂલ થઈ ગઈ હોય તો સોરી વાપરીએ છીએ. ઈશાન કોચ એ સ્નેક. બ્રેવ ઓફ યુ. રિયા ડિલિવર્ડ એ નાઇસ સ્પીચ. એક્સેલેન્ટ. અને કૃતિદેવ ડ્રેવ એ બ્યુટીફુલ પિક્ચર. વન્ડરફુલ. દિશા ક્લીન્ડ ધ હાઉસ. તો ગુડ જોબ. સારું કામ કર્યું હોય ગુડ જોબ. એક્ટિવિટી 8 ડાયલોગ પૂર્ણ કરવાનો છે. પહેલી ખાલી જગ્યામાં ગ્રીન લીવ્સ અને આ બીજામાં લીવ્સ આવશે. અહીંયા ગોલ્ડન લીવ્સ, ડોન્ટ ટેક માય લીવ્સ, સેલ ધેમ અને મેની થિંગ્સ આવશે. ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. હંગ્રી, યોર ગોલ્ડન લીવ્સ, ઇટિંગ લૂક્સ ટુ ટેસ્ટી. આ પ્રમાણે તમે પૂર્ણ કરી શકશો. Now prepare the dialogue between વનદેવી and બબુલ ટ્રી in the end. Try it. વનદેવી અને બબુલ ટ્રી વચ્ચેનો સંવાદ છે તમારે અહીંયા લખવાનો છે. છેલ્લો જે સંવાદ છે તે. તો વનદેવી સે, હેલો બબુલ, હાઉ આર યુ ફીલિંગ નાઉ? બબુલ સે, ઓ વનદેવી, feel very happy now. I am glad to have my green leaves again. Vandevi say, I am happy too. You have learned a good lesson. Golden leaves are not everything. સોનાનું હોય આખું ઝાડવું સોનાનું કરી દે શું કામનું? આપણે જોડે ખાવાની ભૂખ લાગી હોય અને દાળ, ભાત, ખીચડી, ચોખા, ઘઉં આ બધું સોનાનું કરી દે. બિસ્કીટ ના ખાખરો ના બધું જે ખાવાનું બધું સોનાનું કરી દે. ભૂખ લાગી હોય હું સોનાના બચકા ભરવાના ખાવા મળે? કોઈ કામનું નહીં. એટલા માટે જે જરૂરી છે એ જરૂરી છે. ભગવાને આપી એ બરોબર છે. બબુલ છે, યસ આઈ હેવ અન્ડરસ્ટુડ. હું સમજી ગયો. ગ્રીન લીવ્સ એન્ડ માય થ્રોન્સ આર ઇનફ ફોર મી. વનદેવી છે, ધેટ્સ રાઇટ. બબુલ, બી કન્ટેન્ટ એન્ડ એન્જોય ધ સનલાઇટ એન્ડ રેન. બબુલ છે, થેન્ક યુ વનદેવી, આઈ વિલ ઓલવેઝ ટુ ગ્રેટફુલ. એક્ટિવિટી 9 વેર ઇઝ ધ પાર્ટી? તો રોહન્સ હાઉસ. રોહનના ઘરે પાર્ટી હતી. વોટ વિલ યુ બ્રિંગ? બર્થડે કેક. વોટ વિલ વી ગિફ્ટ? અ ટોય કાર. રમકડાની કાર આપી હતી. હુ વિલ કમ? ફ્રેન્ડ એન્ડ ક્લાસમેટ. હુ વિલ ડેકોરેટ? ફ્રેન્ડે કર્યું હતું, શણગાર્યું હતું. વેન વિલ ધ પાર્ટી? 6 o'clock. Now it is very easy for you. Prepare dialogue from this clue. Can you do it? તો અહીંયા જે ડાયલોગ છે તે અહીંયા લખેલો છે. આ પ્રમાણે તમે લખી શકશો. એક્ટિવિટી 10 સૂચના મુજબ કરવાનું છે. નો ઓફ ટ્રી. આ મેંગો, આ બનિયન, આ બનાના. શેપ ઓફ લીવ્સ, એનો શેપ કેવો છે? બ્રોડ. આનો પણ બ્રોડ, આ પણ બ્રોડ, મોટો છે. ડઝ ઇટ ગીવ ફ્રૂટ? ફ્રૂટ આપે છે. તો આ મેંગો આપે ફ્રૂટ. આ યસ. બનાના કેળું આપે. યસ. નેમ ઓફ ધ ફ્રૂટ? મેંગો, બનિયન ફ્રૂટ, બનાના. કલર કેવો હોય? આનો ગ્રીન, આનો રેડ અને કેળાનો ગ્રીન અથવા યલો. સાઇઝ બધાની બિગ, કેળાની મીડિયમ હોય. મીડિયમ ને બિગ બંને. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.